ઘેડમાં ઘડા ડૂબ પાણી। જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે। ધોધમાર વરસાદથી ફરી એકવાર ઘેડ પંથક ડૂબી ગયું છે। પાણીના પ્રચંડ પ્રહાર સામે જિલ્લાવાસીઓ લાચાર છે। જો જૂનાગઢમાં જળતાંડવમાં આજે શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। આ કોઈ સમુદ્ર કે નદી નથી, આ છે જૂનાગઢનો ઘેડ વિસ્તાર। દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં નજરે પડી રહ્યું છે તો માત્ર પાણી। આખો વિસ્તાર જાણે સમુદ્ર બની ગયો છે। પાણીના પ્રચંડ પ્રવાહ સામે ખેતર, ઘર, ગલી, મોહલ્લા બધું જ ડૂબી ગયું છે। વસ્તુ લેવા કઈ અત્યારે તો બધી મુશ્કેલી છે ખાવા પીવાનું, કારણ કે ક્યાંય જવાય અવાયનો, ક્યાંય પણ જવું હોય, કોઈ હાજા માંદું હોય તો અમારે ટ્રેક્ટરથી અથવા જેસીબીથી એનાથી જવાય, બાકી કોઈ બીજું ફોર વ્હીલ કે કોઈ વસ્તુ નો નીકળે। ગામમાં પાણી કરી ગયા હતા બધાયમાં। બરોબર। અને એનડીઆરએફ ની ટીમ કે સરકારી તંત્ર અહીંયા પહોંચ્યું હતું બચાવવા માટે? કોઈ નથી પૂછ્યું જ નથી ને કોઈ એમ નતું। માલ ઠક્કર બધું ત્યાં હોય, ત્યાં બાંધ્યું હોય ને પાણીમાં ઉભું હોય ને એવું હોય, બધું સારા પૂરા ને બધું પલળી જાય। આ દ્રશ્યો પણ ઘેડના જ છે। કોઈ ખેતર તમને નજરે નહીં પડતું હોય, દેખાઈ રહ્યું છે તો માત્ર પાણી। બેટ બનેલા આ ખેતરોમાં કયો પાક બચ્યો હશે, અન્નદાતાની શું દશા થઈ હશે આ પાણીમાં। આ વર્ષે પણ ઘેડ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે। અત્યારે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જ્યાં તમારી નજર પડે ત્યાં પાણી જ પાણી છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। ઘેડ પંથકના 52 જેટલા એવા ગામડાઓ છે કે ત્યાં દર વર્ષે પાણીની સમસ્યાઓ સામે આવતી હોય છે ને લોકો હેરાન પરેશાન છે તે થઈ જતા હોય છે। મોટા પ્રમાણમાં ખેતરો આવેલા છે ને ખેતરોની અંદર પણ પાણી છે તે અત્યારે ફરી વળ્યા છે। જ્યાં આપ જુઓ ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। મેંદરડા, કેશોદ, માણાવદર સહિતના જે વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો અને તેને કારણે ખાસ આ આખો ઘેડ પંથક છે તે પાણીથી તરબોળ છે તે થઈ ચૂક્યો છે। ઘેડમાં જોવા મળી રહેલા આ જળ સામ્રાજ્યથી ગ્રામ્ય વિસ્તારના તમામ રોડ રસ્તા બંધ થઈ ગયા છે। રોડ બંધ થતા અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। આ છે માણાવદર, ટીકર, મંગલપુર થી સીધો અગતરા હાઈવે લાગી જાય છે। આ રસ્તો બધા ગામડાનો બંધ છે। દર વખતે આવી સ્થિતિ થાય? દર વર્ષે આવી સ્થિતિ રહી। આ ડેમના પાટિયા ખુલે એટલે પાણી પરબારું અહીંયા આવી જાય છે। બરાબર। અથોક પાણી આવી જાય છે। ખાસ આ જે આગળના જે ગામ છે ત્યાં કઈ પ્રકારની પરિસ્થિતિ? આગળ તો બહુ ગંભીર પરિસ્થિતિ હોય છે। બરાબર। ક્યાં કે ગામ? આખા છે, ટીકોર છે, બામણા છે, બાલાગામ, કેળ વિસ્તાર આખો। વરસાદે ખેડૂતોની સ્થિતિ કેવી કફોડી કરી છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે। બેટ બનેલા ખેતરોમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળી ગયું છે। મોટી આશા ખેડૂતોને હતી, પણ વરસાદે વેર્યો છે માત્ર ને માત્ર વિનાશ। છે ને આ માંડવીનું અમારે પૂરેપૂરું ધોવાણ થઈ ગયું છે। જેમ જેમ પાણી ઉતરતું જાય એ રીતે દોડવા છે ને બાયણે દેખાતા જાય, અને આ 5 દી થાય ને તો બધા કાળા પડી જાય। હોય 100% છે ને આ ખેડૂત નુકસાની થાય છે। અટાણે આ પાણી અહીંયા ઉતર્યું ને અટાણે તમે જોયું ને અહીંયા મેં છોડો ઉપાડ્યો, આ બધા દોડવા સફેદ દોડ્યા ધોયેલા ચોખ્ખા કરેલા છે, કેમ કે ધોવાણ થઈ ગયેલું છે એટલે માંડવી ચોખ્ખી થઈ ગઈ। આ 5 દી થાય ને તો બધું સુકાઈ જાય ને કાળું પડી જાય। દર વર્ષે પરિસ્થિતિ તો ખરાબ જ હોય, પણ આ વર્ષે અતિશય ભારે વરસાદ પડવાને કારણે મેંદરડા સાઈડ અને વંથલી સાઈડ અને અમારે પણ અહીંયા અતિશય વરસાદ પડવાને કારણે ઓજોત, મધવંતી અને સાબડી ત્રણ નદીના ભેગા પાણીનો મોટા પ્રમાણમાં પ્રવાહ આવતા આ વિસ્તારની જે 1000 વીઘા જમીન છે અમારી રોડની જે ડાબી સાઈડની આખી એ બધી જમીનમાં તમામ મગફળી અને જે આંડલા સાઈડની જે વિસ્તાર છે એમાં પણ એ બડોદરી વિસ્તારમાં જે પાણી આવે છે તે અગતરાઈથી લઈ અને મંગલપુરના ખારાપરમમાંથી એ પણ વિસ્તાર આખો ફેલ કરેલ છે। વરસાદનું જોર હજી ઘટ્યું નથી, હજુ તો વધુ વરસાદની સંભાવના છે। ત્યારે મુશ્કેલી હજી વધવાની છે અને વધુ આફતોનો સામનો કરવા માટે તૈયાર જ રહેવું પડશે।